સુરતમાં રંગ અને ગુલાલનું બજાર જામ્યું છે। રંગ ગુલાલ અને પિચકારી હેરવિંગનું બજાર જામ્યું છે। બાળકો પોતાના પરિવાર સાથે હોળીનો સામાન ખરીદી રહ્યા છે। ઇલેક્ટ્રોનિક પિચકારી ગુલાલની માંગ વધી છે। આ વખતે 20 રૂપિયાથી 1200 રૂપિયા સુધીની પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે। બજારમાં ગુલાલના પેકેટ 1 કિલોથી માંડીને 10 કિલો સુધીના પેકેટ મળી રહ્યા છે। સુરત શહેરમાં હોળીની ખરીદી કરવા માટે રંગ અને ગુલાલ ખાસ કરીને પિચકારીની ખરીદી કરવા માટે બજાર જામી ગયું છે અને પરિવાર સાથે લોકો જે છે અહીંયા ખરીદી કરી રહ્યા છે। નાના બાળકો જે છે પોતાના માતા પિતાને લઈ આવ્યા છે અને રંગબેરંગી કલરની સાથે આ રંગબેરંગી અલગ અલગ કલરની પિચકારીઓની પણ ખરીદી થઈ રહી છે। સીધા તમે આ બજારના જે દ્રશ્ય જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો છે અને ખરીદી કરી રહ્યા છે। આપણે અહીંયા જે ખરીદી કરવા આવેલા બહેન છે, આપણે એમની જોડે જાણીશું। પિચકારી તમે ખરીદી કોના માટે? મારા નાના બાબા માટે 3 વર્ષનો છે, એના માટે ખરીદી છે અને બીજી મોટી છે, એના માટે મોટી લેવાની છે। કેટલો ઉત્સાહ હોય છે? ખાસ કરીને સુરતીઓમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવતા હોય છે, બજારમાં આવ્યા છે। બહુ જ ઉત્સાહ હોય છે અને બધા ગાંડાની જેમ હોળી ધૂળેટી રમે છે। નાના બચ્ચાઓને તો ખૂબ જ ઉત્સાહ હોય છે। બિલકુલ ગાંડાની જેમ રમતા હોય છે। અન્ય યુવાન છે, આપણે તમે જાણીશું કેટલો ઉત્સાહ છે। હમણાંથી તમે બધી ખરીદી બી કરી રહ્યા છો। ભયંકર ઉત્સાહ છે। હું પણ છેલ્લા 2 દિવસથી હોળી જ રમી રહ્યો છું। મારા બિઝનેસમાં ને એમાં બધામાં હોળી જ રમાઈ છે। ભયંકર ઉત્સાહ છે છોકરાઓનો, અને મારા છોકરાનો તો એટલો જ ઉત્સાહ છે કે અમે એના માટે 2 પિચકારી તોડી નાખી છે, ત્રીજી લેવા આવ્યા છે।